અલ્યા રાકેશ ભાઈ તમે કહો બુડો હું મગફળીના કટર લઈને તરત પાછો આવું છું અને તમે તો હજી સુધી પાછા આયા નહીં કોઈ શું કર્યું મગફળીના કટર લાયા કે ના લાયા પછી શું વાત કરો બુડું એટલે તમે મગફળીના કટર નથી લાયા એમ ને એટલે રાકેશ ભાઈ તમારા જેવું બુડું કોઈ મોણા હોય ને તો ટ્રેક્ટર લઈને છેડીને બધું કમ્પ્લીટ છેતર ત્યાં કઈ મેલ્યું છે કુછું મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પેલા ટ્રેક્ટર વાળાને ઉધારમાં ઠપકાર્યું છે કુછું હોય પૈસા બાકી રાખ્યા છે પછી હાલવાના છે મેં કીધા મગફળી વવરે જાય ને પાકી થાય એટલે કે પૈસા આલ્યું હું એને તો બિચારા એમ કે શેડીને જોશે તરત અત્યારે તેણી લેવા જોશે મેં કીધું તમે કટર લઈને તરત પાછા આવો છો તેમ હું શું કું રાકેશ ભાઈ મેં તમને 5000 રૂપિયા કટર લેવા આલ્યા હતા બરોબર તો પછી ઈચો મેલ્યા 5000 હું એમ દારૂ પીધો રે મેં તો દારૂ રે પીધો એક વાત કું રાકેશ ભાઈ તમને મને છે ને હળવે હળવે રીસડે મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમે ખોટું પૈસાનો દારૂ ચો પીવાનો તો 5000 રૂપિયા મેં વ્યાજવા લાયા હતા મારી માની છો કે બધું ખોટું કહેતો હોય તો મેં કીધું વ્યાજવા લાવું કે મગફળી એમ કે પાછે એટલે હું એમાંથી ભરી દઉં પેઢીએથી લઈને પૂછું પણ તમે બુડું એમાંથી દારૂ પી જાય દારૂ પૂછો પીવાનો હતો આથી બધે એમ કે પોસે દાનો તમે દારૂ પી જાય આ તો તારે શું છે શું વાત કરો છો એટલે પોસે દાનો તમે ઠપકાઈ જાય એમ ને મને એવું લાગે હવે રાકેશ ભાઈ કે શેડીને જોશે ને એમાં મગફળી નહીં ઉગે એમાં એટલું ખોડ જ ઉગશે વરહાનું મારા બાપ ના બધું ખોટું કહેતો હોય તો કેમ કે મગફળીના કટલા બાદ મેં તમને મેલ્યા હતા ને એમાં તમે એમ કે બધા પૈસાનો દારૂ પી જાશો એમાં થોડું કોઈ મગફળ ઉગવાનું છે એમાં તો ખોડ જ ઉગવાનું છે પૂછું પણ હું શું કું રાકેશ ભાઈ તમે આ 5000 નો દારૂ પીધો છો હું એમ કહું સુવરીએ પીધો ને કંબોઈ ચોકડીએ તમે પીધો એમ ને તો પછી થોડા ઘણા એમ કે ભાડાના તો વધારે હશે કે અમે પછી પી જાતા અમે તો નાયતાના હોળે આડો પડીને પીધો મને તો એવું થાય છે ને કે હવે મોનાકોટા પીને એમ કે ઊંઘું કરો મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો તમે એમ કે બધું નાયતાના હોળામાં એમ કે આડા પડીને પીધો એમ ને કશો વધો નહીં પણ હું શું રાકેશ ભાઈ તમારા પાસે હવે હું એમ કહું 400-500 રૂપિયા પડ્યા હોય ને તો મને આલો પછી હું એમ કે 2-3 કિલો રસકાબાજી લઈને હું કૂંખું પડી એટલે શું કે ઢોરો તો એમ કે મજા કરે બુડું બીજું તો કોઈ નહીં ને કે પછી વાઢીને આપણે એમ કે પૂળા બનાવશે એના પૂછું પણ એમ કે 2-3 પડ્યા હોય મને આલો પૈસા મારી પાસે કોઈ નથી ઘર ભેગું થાય ઓ એટલે તમારા પાસે પૈસા નથી એમ ને મને રાકેશ ભાઈ આવી ખબર નથી હો કે હું તમને એમ કે મગફળીના કટર લેવા માટે તમને પૈસા આલ્યું અને તમે બધા પોસે દારૂ પીધા છો ના કે હું તમને પૈસા જ ના લો મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એના કરતા હું હાસી લેવા જો તો સારું હતું પેલો ટ્રેક્ટર વાળો કે હું હુના ખેતરમાં શેડવા ના આવું ન કે તમારા હાટીને એમ કે હું ના જો તેમ કે મગફળીના કટર લેવા પાટણ પણ મને શી ખબર કે તમને મેલ્યું તમે પોસે 5000 નો દારૂ પી જાહો રસકાબાજી પૂંખે ભાઈ ના રાશા પૂછું હારો કશો વાંધો નહીં પછી ઉછીને આવે ના મળે કોઈ નહીં તો હું કોક કઈ લાવશું બીજું તો શું કરું કો અલ્યા તાર લખણ જ હાર નથી તને કોણ પૈસા આલે એ નૈના બેન હું શું કું તમને હું 500 રૂપિયા પડ્યા ઉછીને આલો ને મારે ઓલું શેતર શેડેલું પડ્યું છે કે આથી 2-3 કિલો માં રસકાબાજી લઈને પૂંખવી છે કોમ ધંધો કોઈ કરતો નથી ફટ ભૂંડા દારૂડિયા હવે નૈના બેન ધંધો તો હું ઘણોય કરું છું પણ મારે કોઈ વધતું જ નહીં મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અને તમે આ દારૂની વાત કરો છો ને દારૂ તો મેં કોઈ દાડો કે ઓઠે નહીં અડાડ્યો અધર પોતર જે પીધો છે ચોથી ઓઠે અડાડ્યો હોય નહીં પીધો દારૂ કોઈ દાડો પૂછું ધર્મ ખાવા દાણા નથી ફટ ભૂંડા દારૂડિયા હવે પણ નૈના બેન 500 રૂપિયા હાર કોઈ આટલું બધું તમારે ચો ભળાવાનું આવે છે ના આલવા હો તો સુખી ના પાડો આટલું બધું મન કહેવાનું ચો આવે છે મેં તમારા પાસે 500 માં જા છું 5 લાખ તો માજા નહીં પરા ઉડલા બેસાયા તે મારા રે હાથના ઓ એટલે તમારે આલવા જ નહીં એમ કોણ મોહલ શું લેવા ગાડી કરો છો પૂછું ના આલવા હોત કોઈ નહીં પૂછું ગોમાં ગમે પાછી માજી લાવી બહી તણી પણ 2-3 કિલો રસકાબાજી તો પૂછવી જ પડશે મોય કેમ કે પછી આખું એમ કે વરસ ખેતર પડ્યું હોય એમાં કોઈ મજા ના આવે વરહાનું એમ તો શું વાઢીને બેસું ને હણીએ તો એમ કે મારે 2-4 હજાર રૂપિયા ઊભા થઈ જાય એમ પૂછું 5000 તો ખોયા છે અમે રાકેશ ભાઈ મને લાગે પાછા ના લે પૂછું શું હતો ગોમમાં જવું પડશે અલ્યા તાર લખણ જ હાર નથી તને કોણ પૈસા આલે તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવું નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પોકે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં એટલા માટે તમને જો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને